વેસુ બસ ડેપોના ડ્રાઈવરો ઉતર્યા હડતાલ ઉપર। પોલીસ દ્વારા કાઢવામાં આવેલા બસ ડ્રાઈવરના સરઘસને લઈને ડ્રાઈવરો હડતાલ ઉપર ઉતર્યા। 200થી વધુ ડ્રાઈવર ઉતર્યા હડતાલ ઉપર। ગાડીઓ ઓવરલોડ હોવાને કારણે અકસ્માત થતા હોય ડ્રાઈવરોનો આક્ષેપ। મારું નામ મુકેશભાઈ કરચનભાઈ ઠુમર। અમારા ડ્રાઈવરને એક્સિડન્ટ થયું હોલકા ભવનની બાજુમાં, ત્યારે અમારા ડ્રાઈવરનો કોઈ વાક ગુનો નહોતો, તો ત્યારે ડ્રાઈવરની ઉપર પોલીસ કર્મીએ એને વિજય સરઘસ કાઢ્યું, તેઓને પકડી લીધો। આજ 5 દિવસથી જેલમાં છે, એની કોઈ કાર્યવાહી થઈ નથી। ત્યાં માટેનું અમે આજ આંદોલન કર્યું અને કાયદેસર આંદોલનમાં અમે કોઈ વસ્તુ નથી કર્યું, બસ અટાણે ઉભા રહ્યા છે, પણ અમે ભૂખ હડતાલ ઉપર પણ ઉતરશું આવતા સમય માટે। અમારા ડ્રાઈવરોને કોઈ જાતની સેફટી નહીં। બીઆરટીમાં ગમે આવે તો અમને ગમે એમ ગાલ બોલે, ગમે વસ્તુ કરે, કોઈ વસ્તુના બીઆરટીના અમારી માટેનો કોઈ સેફટી છે કે નહીં। કોઈ વસ્તુ અમારા ડ્રાઈવર આજ પૂરી દે તો શું થાય હું નહીં। અમારા ઘરે પણ બીબી બચા છે, એ માટેનું આજ અમે બધા ડ્રાઈવરે બસ ઊભી રાખી દીધી। અમે આજ 250 જણા છીએ અને આ સોમેશ્વર જંકશનની બાજુમાં રોડ પર જ છીએ। અમારો ન્યાય ન આવે, ડ્રાઈવર જ્યાં સુધી છૂટો ન થઈ જાય ત્યાં સુધી અમે હડતાલ ઉપર રહીશું।